વડોદરાના ડેસરમાં વાલા વાવ પાસે એક કપચી ભરેલું ડમ્પર નાળામાં ખાબક્યું હતું। 15 ફૂટ નીચે પડવા છતાં પણ ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો। ઉદલપુર ખાતેથી કપચી ભરીને એક ડમ્પર રાત્રિના સમયે કાલોલ તરફ જઈ રહ્યું હતું। આ દરમિયાન ડેસરના વાલાવાવ ગામ નજીકથી પસાર થતી વખતે ચાલકે ડમ્પર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું। કાબુ બહાર ગયેલું ડમ્પર નાળાની મજબૂત રેલિંગ તોડીને સીધું 15 ફૂટ જેટલી ઊંડાઈએ નીચે ખાબક્યું હતું। અકસ્માત એટલો જોરદાર હતો કે રેલિંગ તૂટવાના અને ડમ્પર નીચે પડવાનો મોટો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા। ડમ્પર 15 ફૂટ નીચે ખાબક્યું હોવા છતાં ચમત્કારિક રીતે ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી છે અને તેનો જીવ બચી ગયો છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તંત્ર પણ મોડી રાત્રે દોડી આવ્યું હતું। અકસ્માતગ્રસ્ત ડમ્પરને બહાર કાઢવા અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે સવારથી જ ક્રેનની મદદ વડે કામગીરી હાથ ધરવામાં આવી છે।